નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 27 તારીખે તમારે ગુજરાતીનું પેપર છે। હું તમને ગેરંટી સાથે કહું છું 3 થી 4 વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમારા 40 માર્ક્સ પાક્કા થઈ જશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિભાગ એ ગદ્ય વિભાગ અને વિભાગ બી પદ્ય વિભાગ 40 માર્ક્સમાં પૂછાશે। ઓલરેડી આપણે 3 થી 4 વિડીયો અપલોડ કરી દીધા છે। તમે સ્વાધ્યાયના પ્રશ્નો કરી દેશો, હું તમને કહું એ જ તમારે પ્રશ્ન કરવાના છે તો મિનિમમ તમારા 40 માર્ક્સ પાક્કા થઈ જશે, કારણ કે ટોટલ વિભાગ એ અને બી 40 માર્ક્સનો પૂછાશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે પૂછાઈ ગયા છે અને કયા પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે, બરાબર। તો અહીંયા તમે વિડીયોને અંત સુધી જોજો, જે પણ હું તમને કહું એ તમે ટીક કરી દેજો। અહીંયા તમે જોઈ શકો છો આ જુલાઈ 22 અને 23માં પૂછાયેલો છે કે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી, તો એમણે પોતાનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર એ લખાવવાની સલાહ અમલમાં મૂકી હતી। એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે 16 માર્ક્સના ખાલી જગ્યા અને જોડકા પૂછાશે, તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ પૂછાઈ શકે છે। ગિરિમારનો ધોધ કઈ નદી પરથી પડતો હતો, તો જવાબ શું આવશે? ગીરા આવશે। અને શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા, તો મૃત્યુના માનમાં આવશે, બરાબર। તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો, બરાબર। જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારે આનામાંથી જ પૂછાશે। એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં કોનો ભાગ રહેતો, તો રાજા, અમલદાર, તલાટી, સાહુકાર એ બધાનો, બરાબર। એક શબ્દમાં અથવા એક વાક્યમાં પૂછાઈ જાય। એના પછી રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવ, ઓગસ્ટ 20માં પૂછાઈ ગયો છે, બરાબર। એના પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે પણ હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ સરસ રીતના કરી દેજો કે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી હતી, તો એ તમારે જુલાઈ 23માં પૂછાયો છે। એના પછી અહીંયા પણ તમે જોઈ શકો છો રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, એનું રીઝન શું છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો। તમારી પાસે ડાયજેસ્ટ હોય તો એમાંથી વાંચશો તો પણ ચાલશે, પણ વિડીયોને અંત સુધી જરૂર જોજો। એના પછી આ બે પ્રશ્ન પણ સારા પ્રશ્ન છે કે નર્મદા સ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો અને લેખક શા માટે પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે। એના પછી છે લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી, અને માર્ચ 20માં પૂછાયું છે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે। આ બે સારા પ્રશ્ન છે। તમારે વિદ્યાર્થી મિત્રો માત્ર સ્વાધ્યાયના જ પ્રશ્ન કરવાના છે। આ પ્રશ્ન ઓલરેડી આવી ગયો છે, 3-4 વાક્યમાં પણ પૂછાઈ શકે છે અને 10-11 વાક્યમાં પણ પૂછાઈ શકે છે કે લેખકને કેવી સલાહ મળી હતી છત્રી ના ખોવાય એ માટે। એના સિવાય ડાંગવનો અને આ ચેપ્ટરમાં આદિવાસીઓ વિશે લેખકનો થયેલો અનુભવ આ પણ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર। 11-12 વાક્યમાં તમારે લખવાનું રહેશે। એના પછી છે લેખકે કરેલા આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં લખો। આ પણ વિદ્યાર્થી મિત્રો મુદ્દાસર 3 માર્ક્સમાં પૂછાઈવાના સૌથી વધારે ચાન્સીસ છે। એના પછી જીવલાનું પાત્રાલેખન મે 21માં પૂછાયેલો છે, બરાબર। આ બધા જેટલા પણ પ્રશ્ન છે ટોટલ 24 ચેપ્ટર છે, તો 3 થી 4 વિડીયો આવશે 6-6, 7-7 ચેપ્ટરના, એ તમે સરસ રીતના જોઈ લેજો। અને પીડીએફ આપણા ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક હશે, એમાં જોડાઈ જજો, એમાં હું તમને આની પીડીએફ પણ શેર કરી દઈશ, બરાબર। એના પછી આ પ્રશ્ન 2 વખત પૂછાયેલો છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું, એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। એના પછી અમુક નાના પ્રશ્ન કે કાવ્યમાં કવિ શ્વાસોમાં કોને સ્વસ્થતા અનુભવે છે, તો મહીસાગરને આવશે। અને ગુજરાતના પ્રાણમાં કોણ સતત ધબકે છે, તો રત્નાકર આવશે। એના પછી છે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે કે તમે માધવને ક્યાંય દીઠો છે। એના પછી જુલાઈ 23માં આ બે પ્રશ્ન પણ પૂછાયા હતા કે મોરલીના આભમાં કોણ ઉગે છે, શ્યામ એટલે કે કૃષ્ણના નામનો મયંક ઉગે છે। જળમાં કોનું તેજ રેલાય છે, તો એમાં શું આવશે? ચંદ્રના કિરણોનું આવશે। એના પછી પાતાળમાં કોણ પરખાય છે, પાતાળમાં હરિવર પરખાય છે અને રાત રાણી ઝાકળથી નાય છે, કારણ શું છે કે રાત રાણીને બહાવરી રાત્રિના પગલાનો સ્પર્શ થયો છે, બરાબર। ઘણા બધા પ્રશ્ન છે, તો હજી 2 વિડીયો આવશે વિદ્યાર્થી મિત્રો, એ તમે સરસ રીતના જોઈ લેજો તો તમારો ખૂબ જ સરસ માર્ક્સ આવશે। આ જ પ્રશ્ન તમારા પરમ દિવસના પેપરમાં પૂછાશે, તો તમારે બીજા બધા વ્યાકરણ છે એના પણ વિડીયો મેં અપલોડ કરી દીધા છે, એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ। સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો। થેન્ક યુ સો મચ।